બેટા રસોઈ કરી નાખ, મારે તો બહુ પગ દુખે છે, મારે તો અહીંયા છે ને સૂવું પડશે એવું લાગે છે. મમ્મી, હું અને ભાઈ તારા જ સંતાનો છીએ, તો એ કેટલો ફેર કા? બધા એમ કહે કે તારા ને ભાઈમાં કેટલો ફેર છે. મમ્મી, હું ભાભીની મદદ કરવા રસોડામાં જાઉં છું હો. હા બેટા. બેન, આજે તમારા ભાઈને મોડું થયું કા? સારું ને, આપણને રસોઈ કરવાનો થોડોક ટાઈમ મળી જાય, બીજું તો શું. રાધા, કેટલી વાર છે જમવાને? ચાલ, મારે મોડું થાય છે. હા, હું લાવું જ છું થાળી. બેટા, આજે કેમ તારે જમવા આવવા મોડું થયું? થોડોક કામમાં હતો એટલે. એવું તે શું કામ આવી પડ્યું? તમારા સવાલો આવા નાવા જ હોય પપ્પા. સવાલ ગમે એવા હોય, પણ હું પૂછું એનો જવાબ આપને. મારો એક ફ્રેન્ડ છે, એની પત્ની ભાગી ગઈ છે. ભાગી તો ભાગી, 2 વર્ષથી છોકરીને લઈને ભાગી ગઈ છે સાલી. ભાઈ, કેમ તો જમતા જમતા ઊભો થઈ ગયો? જમી લીધું? હજી દાળ ભાત બનાવ્યા છે. કોણે બનાવ્યા? બેટા બેને બનાવ્યા છે. તો મારે બિલકુલ નથી ખાવા. તમે ખાચો મા દીકરી બે. તું શું બોલે છે એનું ભાન છે તને? હા, મને તો ભાન પડે જ છે, પણ તમને છે ને તમારી એ ઉંમરમાં ભાન પડી ગઈ હોત ને તો સારું થાત. બેટા તમે બંને તો જમી લ્યો, આમ અન્નને જાકારો ન દેવાય બેટા. મમ્મી, આ કેમ આવું કરતા હશે? મેં કેટલી વાર એમને સમજાવ્યા કે તમે ધીમું બોલો, મીઠું બોલો, પણ સમજતા જ નથી ને. ચલો બેન, આપણે તો જમી લઈએ. કવિતા, અહીંયા મારી વસ્તુ બધી મૂકેલી હોય, જડતી નથી મને. એ આવું છું, ગોતી દઉં. કેવો છે આ, રોજ અન્ને તરછોડે છે. આમાં અન્નપૂર્ણા તો શું કરે? પોતે તો ખાતો નથી ને બીજાને ખાવાય નથી દેતો શાંતિથી. હું શું કહું તને, આપણે છે ને હવે સાચી વાતની જાણ કરી દેવી જોઈએ. ના, તમે મને વચન આપ્યું હતું કે આ વાત હુંય નહીં કહું ને તમે નહીં કહો. આટલા વર્ષથી આ વાત છુપાવી છે તો પછી ચાલવા દો ને. કાલ સવારે આપણી દીકરી પરણીને સાસરે વહી જશે, પછી તો શાંત બધું થઈ જશે ને. તારી વાત સાચી છે. આ તો વહુ બિચારી સારી છે ને એટલે બધું સહન કરે છે. બીજી હોય ને તો ક્યારની ઘર છોડીને ભાગી ગઈ હોય. હા, તમારી વાત સાચી છે. જો એ મારી જેમ આખા બોલી હોત ને તો 2 ઘર તૂટત. ના ના, તું એવું ના બોલ. મારો સ્વભાવ પણ એવો જ છે, એટલે જ આપણે એકબીજાને પસંદ કર્યા હોય ને. જો હું આ પગલું ન ભરત ને તો આજે મારી દીકરી કદાચ. મમ્મી, તમે એની વાતનું ખોટું ના લગાડતા. એ તો વાત વાતમાં ગુસ્સો કરે છે, મારા પર પણ ગુસ્સો કરે છે. ના બેટા, ક્યાંક વાત વાતમાં મારી પણ ભૂલ છે. જો હું આગળ. બસ ચૂપ રહે. પપ્પા, તમે ચૂપ રહેવાનું કેમ કીધું? નક્કી તમે મારાથી કંઈક છુપાવો જ છો. જે હોય સાચે સાચું મને કયો, હકીકત કયો પપ્પા. તમારી આંખ કોઈ દિવસ ખોટું ન બોલે. ભાભી, એક ચોપડી હું લાવી છું, ગુસ્સા ઉપર કેમ કાબુ મેળવવો. એ ભાઈને કહેજો રોજ વાંચે. તમારી જિંદગી આમ દુખી જાય ને ભાભી, એવું નહીં જોઈ શકું. જો હું તો ભૂલી જ ગયો, ભાઈનો ફોન હતો. બેટા, તને જોવા આજે છોકરાવાળા આવે છે. ભાભી, ભાભી, મારામાં શું કમી છે? છોકરો જોવા આવે ત્યારે આ પડે, પછી પાછળથી ના પડે, એમ કેમ થતું છે? મારામાં શું કમી છે? કાંઈ નહીં બેન, કદાચ તમારા ભાઈના સ્વભાવને લીધે હશે. તમારા ભાઈ ગુસ્સાવાળા છે એટલે એ લોકો એવું જ વિચારતા હશે કે ઘરના લોકો બધા આવા જશે એમ. એવું નથી ભાભી, હું આ ઘરમાં જન્મેલી નથી ને. રાધા, માધવ આવી ગયો છે, ચા મૂકજો. ભગવાન, મારે કોઈ વાતની કમી નથી, બસ એક જ વાતની કમી છે. આમાં મારા મમ્મીનો શું વાંક? એ મને આયા સાથે લાવી. શું એક માનો એ પણ અધિકાર નથી કે એના સંતાન વિશે વિચારે? હે ભગવાન, શું કરવું મારે હવે? કેમ, શું થયું? આ મારી વધારાની બેન, એનું ક્યાંય ગોઠવાતુંય નથી. બોલો. શું તમે ગુસ્સો કરશો તો એનું થઈ જશે? એના વિધિના લેખ લખ્યા છે ને,
અંજળ આવશે ને ત્યારે ફટાફટ થઈ જશે. અંજળ નહીં આવે એનું અંજળ નહીં આવે, ક્યારેય નહીં આવે. એવું શું કામ બોલો છો? દીકરી ક્યારે માવતરના ઘરે બોજ બની નથી રહેતી. સૌનો ભગવાન હોય. હું છે ને ભગવાનમાં જ નથી માનતો. ભગવાન હોત ને તો મારી નવી માં જ ન હોત. હે? નવીમાં? એટલે એમ કે જે તું મને આંધળો પ્રેમ કરતી હતી ને પરણીને આવીને, એવી જ રીતે પપ્પા છે ને મમ્મીને આંધળો પ્રેમ કરતા હતા, પરણીને આ ઘરમાં લાવ્યા. તો પછી તમારા મમ્મીનું શું થયું? એની મને કાંઈ જ ખબર નથી, કોઈએ મને કાંઈ વાત જ નથી કરી. પણ હવે મારે જાણવું તો પડશે જ. અને આ વધારાની 2 પનોતી મારા ઘરે આવી છે ને, એનોય નિકાલ તો કરવો જ પડશે. મુક્તા, જો તો ખરી વૃદ્ધાશ્રમના કેટલા મોટા પાયે ઉદ્ઘાટન થાય છે બોલ. છતાંય યુવાનો નથી સમજતા કે આ બધું યોગ્ય નથી. હા હો, તમારી વાત હાવ સાચી છે. સમજણ તો કોઈનામાં છે નહીં અને સંવેદનાય નથી બચી કોઈનામાં. જો ભોલી, તારે કોઈ સાથે મનમેળ હોય ને કોઈ ગમતું હોય તો અમને કહી દે છે બેટા, મનમાં ન મૂંઝાતી હો. પપ્પા એવું કાંઈ નથી. અને મને છે ને મારા પપ્પાની આબરૂ વધારે વાલી છે. હા, દીકરીને બાપની આબરૂ વાલી છે અને એ સમયે બાપને પ્રેમ દેખાયો. મારું કાંઈ ન વિચાર્યું. માધવ, હવે હદ થાય છે હો. હવે તું ચૂપ રહે ને તો જ સારું. અને મુક્તા, તું તો કઈ બોલતી જ નહીં વચ્ચે. મારે જે કેવું હોય ને આને કહેવા દે હવે. બસ કોઈ કાંઈ ન બોલતા. અને આમ રાડ શું કરો છો? અને માધવ સાંભળ, બેનના લગ્ન થઈ જાય ને એટલે અમે બંને વૃદ્ધાશ્રમમાં વયા જવાના છીએ. અહીંયા નથી રહેવાના અમે. જો રાધા, જો છો ને તું, આ દીકરાને તરછોડવાની વાત કરે છે, પછી વૃદ્ધાશ્રમમાં જઈને કહેશે અમને દીકરાએ તરછોડી દીધા, ભેગા ન રાખ્યા. બસ માધવ, હવે હદ થાય છે. માધવના બાપુ, બસ હવે તું કઈ બોલતી નહીં. આજે જે મારે કેવું છે ને એ મને કહેવા દે. પપ્પા, અમને તમારાથી કાંઈ વાંધો નથી, પણ મને વાંધો છે આ 2 માં દીકરીથી. હા, કર ગુસ્સો તું એના પર કર. એ તારી સગી જનેતા નથી એવું તું માને છે એટલે ગુસ્સો કરે છે ને? આ તો નથી જ ને, એ મારી નથી સગી જનેતા. હા બેટા, હા સાંભળ, એ તારી પારકીમાં છે. પણ તારો જીવ બચાવવા અડધી રાતે એ એનું સાસરું છોડીને અહીંયા આવી હતી. તારા પિતાએ કારખાનામાં ભાગીદારોની સાથે ઝઘડામાં ઝેર પી લીધું અને એનો જીવ આપી દીધો. પછી એ લોકોની નજર તારી ઉપર હતી. પછી એ સમાચાર મુક્તાને મળ્યા ને તો રાતોરાત તારો જીવ બચાવવા માટે તને લઈને ચાલી ગઈ. તો પછી તમે અને મમ્મી? આ મારી દીકરી નાની હતી, એને ખૂબ જ તાવ આવતો હતો. એ સમયે દીકરીને અને દીકરાને એટલે કે તમને બંનેને એક પરિવારની જરૂર હતી. એટલે અમે સમાજ વિરુદ્ધ થઈને લગ્ન કરી લીધા. તને જેણે કીધું ને કે આ બેન તારી આંગળિયાત છે, પણ એ તદ્દન ખોટું છે. આંગળિયાત તો તું છે બેટા. શું? અત્યાર સુધી હું બંનેને પનોતી કહેતો હતો, એ જ આ ઘરની હકદાર છે? પનોતી તો હું છું. બેન, મમ્મી, મને માફ કરી દો. મને આ વાતની જાણ નહોતી. મને કંઈ જ ખબર નહોતી. મને તો એમ હતું કે મારા પપ્પાએ ભૂલ કરી છે, એટલે જ હું તમને લોકોને ત્રાસ આપતો હતો. પણ આજે ખબર પડી કે તમે તો બધું જાણતા હતા, છતાં પણ મમ્મી તમે મારી સામે કાંઈ ન કીધું. મને માફ કરી દો મમ્મી. બેટા, તારા બાપના દુશ્મનોથી તને બચાવવા માટે મેં મારી દીકરીને આંગળિયાત કરી. સમાજમાં એમ કીધું કે મારી દીકરી આંગળિયાત છે, દીકરો તો મારો સગો છે. એમાં મને તારા પપ્પાએ સાથ આપ્યો. હવે તારે મને જે કહેવું હોય તે કહે બેટા. મમ્મી, બેન, મને માફ કરી દો. હવે હું કોઈ દિવસ તમને કાંઈ નહીં કહું. હવે આજથી આંગળિયાત શબ્દ કાપી નાખો આ ઘરમાંથી. અને આજથી આપણે નવી જિંદગી જીવશું.
લાગણીથી આપણે બધા વણાઈ જઈશું. સંબંધ આપણે સોય દોરાથી સીવી લેશું. હા બેટા, મેં તને મારો સગ્ગો દીકરો માન્યો છે. મેં બેનને આંગળિયાત કરી તારી માટે થઈને બેટા, તારો જીવ બચાવવા માટે થઈને. સોરી મમ્મી, સોરી. મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.